આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 નું જે એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કર્યા છે એની અંદર આજે પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરીશું. અત્યાર સુધી પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 3 સુધીના વિડીયો આપણે ચેનલ પર અપલોડ કરી દીધા છે. જો તમે ન જોયા હોય તો એ પહેલા જોઈ લેજો. અને આજે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ અને એનો અભ્યાસ કરીશું. જેમાં વિભાગ બી ની અંદર પ્રકરણ 4 છે અને એમાં પહેલો દાખલો કંઈક એવો આપ્યો છે કે નીચે એક સમીકરણ આપ્યું છે, સમીકરણ યુગ્મ, જેનું સેલ્સિયસમાંથી ફેરનહીટની અંદર માપ બદલવા માટે એક સુરેખ સમીકરણ આપેલું છે. C બરાબર 5F માઇનસ 160 ભાગ્યા 9. આને નીચે બે પ્રશ્નો પૂછ્યા છે કે જો તાપમાન 86 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન શું થાય? અને બીજો પ્રશ્ન છે જો તાપમાન 35 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય? આ બંને પ્રકારના દાખલા તો આપણને ઉપર જે સમીકરણ યુગ્મ આપ્યું છે એની મદદથી આપણે ગણીશું. તો પહેલો દાખલો જે છે એનો આપણે ગણવાની શરૂઆત કરીએ, જેમાં આપણને કહ્યું છે ફેરનહીટની અંદર આપે છે 86. તો પહેલા લખીશું F બરાબર 86 ફેરનહીટ આપેલા છે. હવે સમીકરણ લખીએ. C બરાબર 5F માઇનસ 160 ભાગ્યા 9. F ના સ્થાને આપણને ફેરનહીટ 86 આપ્યું છે તો એ મૂકીશું 5 બ્રેકેટમાં 86 માઇનસ 160 ભાગ્યા 9. તો 86 અને 5 નો પહેલા ગુણાકાર કરી દઈશું. 5 છકે 30 નો 0 3 વધી 8 પંચા 40, 40 અને 3 43, એટલે કે 430 માંથી 160 આપણે બાદ કરવાના છે અને 9 વડે એનો ભાગાકાર કરવાનો છે. તો 460 માંથી 430 માંથી 160 ને આપણે બાદ કરી દઈએ તો 430 માઈનસ 160, 0 દશક લઈએ એટલે કે 3 10 10 ને 3 13, 13 માંથી 6 બાદ કરીશું તો આપણને મળશે 7 અને 2 270. તો એ લખી દઈશું હવે 270 ભાગ્યા 9. 9 ના ઘડિયાની અંદર 27, 9 તારીખ 27, એટલે કે આપણો આન્સર મળશે 30 સેલ્સિયસ. આ આપણે શોધી રહ્યા છે સેલ્સિયસ, તો 30 સેલ્સિયસ આ આપણો પ્રથમ જે દાખલો છે એનો જવાબ આવી જાય છે. આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ત્યાર પછી બીજા નંબરનો જે દાખલો છે એને જોઈએ. બીજા દાખલામાં કહે છે જો તાપમાન 35 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું હોય? તો દાખલા નંબર 2 માં સેલ્સિયસ આપ્યા છે 35. તો ફરીથી એ જ સૂત્ર C બરાબર 5F માઇનસ 160 ભાગ્યા 9. પણ આ વખતે C એટલે કે સેલ્સિયસ આપે છે તો 35 આપણે અહીંયા મૂકીશું, એટલે કે 35 બરાબર 5F માઇનસ 160 છેદમાં 9. 5F, F ને કરતા બનીશું વારાફરતી એક પછી એક પદોને આ બાજુ લઈ આવશું. સૌથી પહેલા 9 ને જે ભાગાકારના સંબંધમાં છે તો થશે ગુણાકાર. 35 ગુણ્યા 9 બરાબર 5F માઇનસ 160. ગુણાકાર કરીએ તો 5 નવા 45 નો 5 વધી 4 9 તરી 27, 27 અને 4 તો થશે આપણી પાસે 31, 315 પ્રાપ્ત થયા. હવે
160 માઈનસ છે બરાબરની આ બાજુ લઈ આવીએ તો એ થઈ જશે પ્લસ 160 બરાબર 5f સરવાળો કરીએ તો 0 અને 5 તો 5 6 અને 1 તો 7 અને 1 અને 3 તો 4 475 આપણા થયા છે હવે ગુણાકારમાં જે છે એ 5 છે તો અહીં લખીએ 5f f ને કરતા બનાવીશું તો f = 475 ભાગ્યા 5 5 નવા 45 બે બચ્યા છે એટલે 25 થયા છે તો પાછું 25 એટલે કે 95 ફેરનહીટ આ આપણો આન્સર થઈ ગયો છે કે ફેરનહીટમાં તાપમાન કેટલું થશે 95 ફેરનહીટ જો ફેરનહીટ આપ્યું તો 86 તો સેલ્સિયસમાં તાપમાન થયું હતું 30 સેલ્સિયસ અને જો તાપમાન 35 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું થશે 95 આ પહેલા પ્રશ્નની અંદર આવા બે દાખલા આ પ્રમાણે ગણી શકાય ત્યાર પછીનો બીજો દાખલો છે કે જો x = 5 અને y = 4 એ સમીકરણ 4x - ky = 10 નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો એટલે કે x = 5 છે y = 4 છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે તો k ની કિંમત શોધવાની હોય છે સૌથી પહેલા આપણે સમીકરણ લખી દઈએ 4x - ky = 10 જે x ની સ્થાને તો 5 મૂકવાના y ના સ્થાન પર 4 મૂકવાના 4 x ના સ્થાને મૂકી દો 5 ઓછા k y ના સ્થાન પર 4 બરાબર 10 પહેલા ગુણાકાર નીકળ્યા 4 × 5 = 20 માઈનસ અહીંયા પણ ગુણાકાર કરીએ તો થશે 4k બરાબર 10 હવે 20 અહીંથી બરાબરની પેલી બાજુ જાય તો જોવાનું અહીંયા કેવા છે પ્લસ તો આ બાદ થઈ જશે માઈનસ એટલે કે -4k બરાબર 10 ઓછા 20 અસમાન નિશાની તો બાદબાકી થશે -4k બરાબર -10 બંને બાજુ માઈનસ ની સાઈન છે તો દૂર કરી દઈશું 4k બરાબર 10 માટે k = 10/4 અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ એટલે કે 5/2 આ પ્રમાણે આપણને k નું મૂલ્ય મળે તો k કેટલા મળશે 5/2 ચલો ત્યાર પછીનો આગળના દાખલાનો અભ્યાસ કરીએ ત્યાર પછીનો દાખલા નંબર 3 4 અને 5 છે જેની રકમને આપણે થોડીક શોર્ટ કરી છે લાંબી લખી નથી એમાં છે કે x - 5y = 10 સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને પછી a + b + c ની કિંમત શોધો રકમમાં આપણે શોર્ટ આઉટ કરી દીધી છે જે જરૂર છે એટલી રકમ આપણે લીધી છે કે x - 5y = 10 આ સમીકરણને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે અને પછી a + b + c ની કિંમત મેળવો તો આ દાખલામાં સૌથી પહેલા આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખીશું જેથી તમને ખ્યાલ આવે કે પ્રમાણિત સ્વરૂપ શું છે ax + by + c = 0 જે આપણું પ્રકરણ 4 છે દ્વિચલ સુરેખ સમીકરણ આ એનું શું છે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0 તો જે આ સમીકરણ આપ્યું છે x - 5y = 10 તો તે 10 બરાબરની આ બાજુ છે એની બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે આપણો આન્સર થશે પહેલા સમીકરણ લખીએ x - 5y = 10 10 ને બરાબરની આ બાજુ લઈ આવીએ તો x - 5y - 10 બરાબર 0 આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ હવે a ના સ્થાનમાં અહીંયા કોઈ સહગુણક નથી એટલે 1 b ના સ્થાનમાં તો -5 છે અને c ના સ્થાનમાં કેટલા છે -10 આ થઈ ગઈ a b અને c ની કિંમત હવે શોધવાનું અહીંયા કીધું છે કે હવે a + b + c
તો a લખીએ a પ્લસ b પ્લસ c આ આપણે શોધવાના છે. a ની વેલ્યુ 1, b માં છે -5 અને c માં છે -10. સરખી નિશાનીઓનો સરવાળો થશે તો આ બંનેનો સરવાળો આપણે કરીશું તો મળશે આપણને -15. હવે અસમાન નિશાની તો 15 માંથી 1 બાદ થશે એટલે આપણો ફાઇનલ આન્સર મળશે -14. તો આ આપણો જવાબ થઈ ગયો -14. a + b + c ની કિંમત. સમીકરણ પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. જે a b અને c ની કિંમત એ આ જે પણ રકમ માંગી છે એમાં મૂકી દો એટલે આપણો જવાબ. દાખલા નંબર 4 પણ કંઈક એવો જ છે કે 4x = 5y + 2 સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને પછી a + b - c ની કિંમત મેળવો. સૌથી પહેલા સમીકરણ લખીશું આપણે 4x = 5y + 2. હવે બધી જ વસ્તુ બરાબરની આ બાજુ લઈ આવવાની છે. તો 4x 5y બરાબરની આ બાજુ આવે તો -5y, 2 પણ આ બાજુ આવે -2 = 0. આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે a ના સ્થાનમાં છે 4, b ના સ્થાનમાં છે -5 અને c ના સ્થાનમાં છે -2. ચલો હવે કિંમત શોધીએ. a + b - c. તો a ના સ્થાનમાં 4 છે પ્લસ b ના સ્થાનમાં છે -5, c ના સ્થાનમાં છે -2. સોરી, અહીંયા બી માઈનસની સાઈન છે તો અહીંયા કરીશું માઈનસ. ચલો સાદુરૂપ આપીએ. 4 પ્લસ ઓર માઈનસ તો -5 માઈનસ માઈનસ તો +2. સરખી નિશાનીઓ 2 અને 4 તો જે થશે 6 5 એટલે આન્સર આપણો મળશે 1. આ થઈ ગઈ આપણી કિંમત. a + b + c એની કિંમત આપણને 1 મળશે. દાખલા નંબર 3, દાખલા નંબર 4. ત્યાર પછી પાંચમો દાખલો કંઈક આપ્યો છે 2x + 3y = 24. આવું એક સમીકરણ આપેલું છે અને કહ્યું છે કે નીચેના જે બિંદુઓ છે એમાંથી કયા બિંદુઓ સમીકરણનો ઉકેલ છે અને કયા બિંદુઓ સમીકરણનો ઉકેલ નથી એ આપણને દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લખીએ. 2x + 3y = 24. હવે પહેલા જે બિંદુ આપ્યું છે -√3 અને 2√3 એટલે કે x યામ અને y યામ. x યામના જગ્યાએ આપણે મૂકીએ તો 2 - x ની જગ્યાએ કિંમત મૂકાઈ. ત્યાર પછી પ્લસ 3 બ્રેકેટમાં 2√3 બરાબર આપણને 24 તો આપેલા છે એ તો એઝ ઇટ ઇઝ લખવાના. હવે અહીંયા ગુણાકાર કરીએ તો મળશે -2√3 પ્લસ ગુણાકાર કરીશું તો 2 અને 3 નો થશે ગુણાકાર 6√3 બરાબર 24. હવે બંને √3 વાળા નંબરો છે એટલે બાદબાકી થશે. 6 ની અંદરથી 2 બાદ કરીશું તો આપણને મળશે 4√3 ≠ 24 કેમ કે બંને બાજુ સરખી કહેવાય નહીં. તો આપણે નીચે જવાબ લખીશું -√3 અને 2√3 એ 2x + 3y = 24 નો ઉકેલ નથી. જો બંને બાજુના જવાબ સરખા આવે તો ઉકેલ છે, પણ બંને બાજુ જવાબ ડિફરન્સ છે તો ઉકેલ નથી. ત્યાર પછી બીજા નંબરનો આ આપણે પહેલો દાખલો ગણ્યો છે. બીજામાં કયું છે 24 અને -8. તો બીજો દાખલો અહીંયા ગણી દઈએ. 2x + 3y = 24. x ના સ્થાને આપણે મૂકવાના છે 24 તો કે 2 બ્રેકેટમાં 24 + 3 બ્રેકેટમાં -8 બરાબર 24 જમણી બાજુ આપેલા છે.
24 ગુણ્યા 2 કરીશું તો મળશે 48 પ્લસ 8 તરી 24 તો -24 બરાબર 24. અસમાન નિશાની તો 48 માંથી 24 બાદ કરીશું એટલે 24 ઇઝ ઇક્વલ ટુ 24. બંને બાજુ જવાબ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા છે. એટલે કે 24 અને -8 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. તો નીચે વિધાન સ્વરૂપે લખીશું 24 8 એ 2x 3y બરાબર 24 સમીકરણનો ઉકેલ છે. તો આ છે આપણો દાખલા નંબર 5 એટલે કે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ એનું એસાઇનમેન્ટનું આ સોલ્યુશન કર્યું જે વિભાગ બી ની અંદર છે, 2 ગુણની અંદર પૂછાય છે. તો વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિદ્યાર્થી મિત્રો સાથે ચોક્કસથી શેર કરો.